क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर, प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ મોર્નિંગ, સ્વાગત આપનું ઓપનિંગ કેપિટલમાં। હું યશ આપની સાથે। ભારતીય માર્કેટ્સ ભયંકર મંદીમાં છે અને ઉપરથી બીજા 180 પોઈન્ટના ઘટાડાના સંકેત છે, એટલે શરૂઆત ખરાબ થવાની શક્યતાઓની વચ્ચે નવા સપ્તાહની શરૂઆત કરીશું। ઘણા બધા એક્શન પર નજર કરીશું। હું યશ આપની સાથે। શરૂઆત કરીએ હેડલાઇન્સની સાથે। एशियन मार्केट में पण मंदीनो माहौल। अमेरिकन बजार पण शुक्रवारे मोटा घटाड़ा साथे बंद। अपेक्षा करता सारा जॉब आंकड़ाने कारणे व्याज दर घटाड़ानी अपेक्षा धूंधળી। भारतीय बजारों माटे खराब शरूआतना संकेत। गिफ्ट निफ्टीना 150 पॉइंटथी वधुना घटाड़ा साथे कारोबार। डाउ फ्यूचर्सनी अंदर 5% वधुनो घटाड़ो। जापानमा बजार आजे बंद। अमेरिकाए रशिया पर नवा प्रतिबंध लगावता क्रूडना भावमां उछाळो। क्रूड उछળી $81 ने 5 महीनानी ऊंचाई पर। नेचरल गैसमां पण 6% वधुनो उछाळो। ત્રીજા ત્રિમાસિકમાં ડીમાર્ટનો નફો 5% વધ્યો। આવકમાં 18%નો ઉછાળો, પરંતુ માર્જિન પર જોવા મળ્યું સામાન્ય દબાણ। કંપનીના એમડી અને સીઈઓ નવેલ નોરોન્હાનું રાજીનામું। તેમની જગ્યા લેશે એચયુએલના અંશુલા સાવા। નવેમ્બરમાં આઈઆઈપી ગ્રોથ 3.7%થી ઉછળી 5.2% પર। આઈઆઈપી 6 મહિનાની ઊંચાઈ પર। બજારની નજર રહેશે આજે આવનાર સીપીઆઈ એટલે કે મોંઘવારીના આંકડા પર। सीधा जईशुं आपणा इंटरेक्टिव वॉल पर। समझीशुं भारतीय मार्केट्सनुं आजनुं एक्शन शुं पॉसिबल छे। मोटा घटाड़ा साथे पाछलुं सप्ताह बंद थयुं અને આ સપ્તાહ પણ તમારું મોટા ઘટાડા સાથે શરૂ થવા જઈ રહ્યું છે। અમેરિકન માર્કેટ્સમાં 700 પોઈન્ટનો ઘટાડો શુક્રવારે તમને જોવા મળ્યો। શુક્રવારે હાલત અમેરિકન માર્કેટ્સમાં ખરાબ હતી। डाउ फ्यूचर्स अत्यारे पण तमे जो जुओ आज सवारे तो 5% વધુ लगभग 0.35% आसपास 170-180 પોઈન્ટનો ઘટાડો બતાવે છે। આવી સ્થિતિમાં ગિફ્ટ નિફ્ટી પણ તમને 150 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ઓપનિંગના સંકેત આપી રહ્યું છે। માહોલ ખરાબ। આવી સ્થિતિમાં નવા સપ્તાહની શરૂઆત આપણે કરીએ વિદેશી રોકાણકારોના સેટઅપને સમજીને। એફઆઈઆઈના આંકડા તમારા સ્ક્રીન પર છે, તમે જુઓ છો તે પ્રમાણે તેમના તરફથી ફરી એકવાર જે છે તે અહીંયા વેચવાલી જ જોવા મળી રહી છે। 2254 કરોડ રૂપિયા આસપાસની સામે તમે જુઓ તો તેમના તરફથી એટલે કે આપણા સ્થાનિક રોકાણકારો તરફથી ખરીદદારી છે ઓલમોસ્ટ 4000 કરોડ રૂપિયા આસપાસની। એટલે આઈડિયલી પરિસ્થિતિ સારી નથી। આમને ખરીદદારી ભલે હોય પણ અલ્ટિમેટલી વિદેશી રોકાણકારો વેચીને જઈ રહ્યા છે તેવું આપણને સમજવા મળી રહ્યું છે। હવે તમે જુઓ ફ્યુચર્સના આંકડા। 1020 કરોડ રૂપિયા આસપાસની નિફ્ટીમાં વેચવાલી 734 કરોડ। બેંક નિફ્ટીમાં ફ્યુચર્સ વેચવાલી 150 કરોડ। અહીંયા તમે જુઓ તો વેચવાલી છે ફિન નિફ્ટીની અંદર મામૂલી ઓલમોસ્ટ 0.25 કરોડ આસપાસ। મિડકેપ સિલેક્ટમાં એમણે વેચવાલી વધારે કરી છે 125 કરોડ રૂપિયા અને નેક્સ્ટ 50માં મામૂલી વેચવાલી છે 5 કરોડ રૂપિયા આસપાસની, એટલે કે ઓલમોસ્ટ 25 લાખ રૂપિયા ગણો। 468 કરોડ રૂપિયા આસપાસના જે ઓપ્શન્સ છે તેના પર હવે આપણે આવીએ। ઇન્ડેક્સ ઓપ્શન્સ બતાવો। FII2 ઇમેજ પર આવી જઈએ। તમે ફ્યુચર્સમાં હેવી વેચવાલી જુઓ છો પણ ઓપ્શન્સમાં તમે જુઓ 468 કરોડ રૂપિયાની વેચવાલી શા માટે? તો નિફ્ટીના ઓપ્શન્સ તો તેમણે વેચ્યા જ છે 2883 કરોડ રૂપિયા આસપાસ, પણ બેંક નિફ્ટીના ઓપ્શન્સમાં નવી પોઝિશન એમણે ઊભી કરી છે। 3000 કરોડ રૂપિયા આસપાસના ઓપ્શન્સ જે છે તે તેઓ કંઈક ખરીદીને ગયા છે। બેંક નિફ્ટીમાં કંઈક નવા જૂની થશે કેમ કે ટ્રેન્ડ ચેન્જ થયા છે અને આવી સ્થિતિમાં નવા ઓપ્શન્સમાં નવી પોઝિશન્સ પણ ઊભી કરવામાં આવેલી છે। 286 કરોડ રૂપિયા આસપાસના ફિન નિફ્ટીના તમારા ઓપ્શન્સ જે છે તેઓ વેચીને ગયા। મિડ કેપ સિલેક્ટના જુઓ અહીંયા ખાસ ફ્યુચર્સ અને ઓપ્શન્સ બંનેમાં શોર્ટ પોઝિશન્સ જે છે તે વધારે એડ થઈ છે, વેચવાલી વધારે છે। નેક્સ્ટ 50ની અંદર 9.15 કરોડ રૂપિયાની ખરીદદારી અને એટલે કે 25 લાખ રૂપિયાની વેચવાલી તમે ફ્યુચર્સમાં જોયેલી હતી, રાઈટ? હવે તમે આવો અહીંયા સ્ટોક ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર। સારી વાત આ બધાની અંદર એ છે કે સ્ટોક ફ્યુચર્સમાં વિદેશી રોકાણકારો ખરીદીને ગયા છે। સ્ટોક ઓપ્શન્સમાં સામે થોડી ઘણી વેચવાલી કરી છે તેમણે, પણ
સારી વાત સૌથી સારી એ છે કે સ્ટોક ફ્યુચર્સમાં તેમણે સિલેક્ટિવ અમુક જગ્યાઓ પર ખરીદદારી કરી છે 3,867 કરોડ રૂપિયાની, જેનું વિશ્લેષણ પછી આગળ આપણે કરીએ. વોલ્ટિલિટી ઇન્ડેક્સ ફરી એકવાર તમારો વધીને ગયો શુક્રવારે 14.91 પર, એટલે આ પણ ચિંતાનો વિષય. 23,431નો તમારો 23,460ના બહુ મહત્વના લેવલ હતા, જેને નીચેનો ક્લોઝ તમને અહીંયાથી ખાસ મળી રહ્યો છે. હાલત ખરાબ. હવે 150 પોઈન્ટનો ઘટાડો ત્યાંથી છે 23,431થી 180. તમે ચલો ને એક ટાઈમે 200 પોઈન્ટ ગણી લો. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર આવી જાઓ. નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર 23,431થી 200 પોઈન્ટ આપણે નેટ ગણીએ તો નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પ્રમાણે તમને જોવા મળશે અહીંયાથી એક્શન ભરપૂર રહેવાનું છે. અને ડેલી ચાર્ટ્સ પર હવે નેક્સ્ટ લેવલ જે બેન્ચમાર્ક બની રહ્યું છે તેને નજીક તમારા લો બન્યા હતા અને ત્યાંથી પછી તમે થોડા ઉપર આવવાની કોશિશ કરી હતી. 23,350 આજના દિવસ માટે મહત્વનું, જેને નીચે તમે ખુલશો. શુક્રવારે તમે એ લેવલને બ્રીચ પણ કરેલું છે. આજના દિવસ માટે મહત્વપૂર્ણ લેવલ 23,350. શા માટે? આપણે આગળની જે ટ્રેન્ડ લાઇન જોઈ રહ્યા છીએ, એપ્રિલ, મે, જૂન એ બધાની ટ્રેન્ડ લાઇનમાં હાઈઝ અને લોઝના હિસાબથી મેં આ લેવલ જે છે તે સેટ કરેલું હતું અને એ હિસાબથી જોવા મળે છે 23,350. આગળના જે આપણા સ્વિંગ્સ હતા તેના હિસાબથી બહુ મહત્વની જગ્યા બને છે. ઉપર રેઝિસ્ટન્સ હવે જુઓ 10 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજનું કન્જંક્શન બની રહ્યું છે બહુ જલ્દી. 23,700 ને નજીક બની રહ્યું છે તે, એટલે 23,700 ઉપર જ્યાં સુધી તમે ક્રોસ નથી થતા ત્યાં સુધી નવી તેજી નથી. આવી સ્થિતિમાં શરૂઆતમાં તો તમારા માટે જગ્યા ડેઇલી ચાર્ટ્સ હિસાબથી સેલ ઓન રાઇઝ જ બને છે. તમે ઓલરેડી 200 પોઈન્ટ નીચે ખુલો છો, 23,350ને પણ નીચે જશો, રાઈટ? 23,200 જ ગણી લઈએ એક સમયે આપણે, 200-225 આસપાસ ખુલો છો. તો આવી સ્થિતિમાં ન્યૂનતમ સ્તરો પર શરૂઆતમાં તો ખરીદીની જગ્યા છે જ નહીં, કેમ કે તમને કોઈ એવા બેઝિકલી આટલા દિવસમાં તમે જે ઘટાડો જુઓ છો, આ 1, 2, 3, 4, 5, 6, કેમ કે અહીંયા પણ તમે ઉપર ગયા ત્યારબાદ ક્લોઝ તો તમારું નીચેનું જ છે, એટલે હું આને પણ બહુ તેજીની કેન્ડલ નથી ગણતો. તો આ 6 દિવસથી જે તમે ઘટાડો ગણો છો તેમાં કોઈ રિટ્રેસમેન્ટ હજુ સુધી આવ્યું નથી. ખરીદદારી આવી હતી આ દિવસે પણ શુક્રવારે, તો પણ તમારી જે છે તે ત્યાંથી નીચે વેચવાલી આવી જ ગઈ હતી. આવી સ્થિતિમાં માહોલ તો ખરાબ જ જોવા મળી રહ્યો છે. એટલે આપણું ફોકસ જે છે તે અત્યારે નવી ખરીદદારી પર પહેલાં તો ન હોવું જોઈએ, બરાબર છે? 23,350ની ઉપર ટકવા લાગે આજે ઘટાડામાંથી બહાર આવીને ઉપર જે આપણી ટ્રેન્ડ લાઇન બને છે તો પછી કંઈક વિચારીશું, બાકી ખરીદવાની જગ્યા તો નથી. વેચી પણ તમે ન શકો, કારણ કે 200 પોઈન્ટના ઓલરેડી મોટા ઘટાડામાં તમે ખુલો છો, તો વેચવાની જગ્યા તો તમારા માટે છે નહીં, કેમ કે પ્રોફિટેબલ તમે થશો નહીં. નેટ લોંગ પોઝિશનલ લઈને જવા માટે 23,700નું લેવલ બને, કારણ કે એ કન્જંક્શન તમારું 10 અને 200 દિવસ, વિચાર કરો 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે 1, 2, 3, 4, 5 ટ્રેડિંગ સેશનથી 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે, જે બતાવે છે કે માર્કેટમાં ભય છે, ડર છે, કેમ કે 200 દિવસની મૂવિંગ એવરેજ બહુ સ્ટ્રોંગ સપોર્ટ હોય છે. એ સ્ટ્રોંગ સપોર્ટને નીચે 5 ટ્રેડિંગ સેશનથી તમે છો. લેવલ્સ ક્લિયર છે. અત્યારે નો ટ્રેડ ઝોન કરાય, બેઝિક વસ્તુ એ સમજવા મળે છે. 15 મિનિટના ચાર્ટ પર આપણે નજર કરીશું. પહેલાં એક બ્રેક લઈ લઈએ, બ્રેક બાદ 15 મિનિટના ચાર્ટ અને ત્યારબાદ આગળના વિશ્લેષણ પર નજર કરી લઈએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આગળ વધીએ નિફ્ટીના વિશ્લેષણ પર. આપણે મહત્વપૂર્ણ લેવલ્સ વાત કરી લીધી છે. 350, 23,350 મહત્વનું છે. નીચે 23,000, 23,100 તો બહુ મેક ઓર બ્રેક સ્થિતિ છે. 23,200 આસપાસ ઓપનિંગના સંકેત છે. 15 મિનિટના ચાર્ટના હિસાબથી શુક્રવારના કારોબારને તમે સમજો. શુક્રવારે શું થયું હતું? પહેલાં તો તમારા માટે ઘટાડા સાથે જ કારોબાર શરૂ થયો. મેઇન જે જગ્યા તમારા માટે હર્ડલ બની હતી તે 23,580 આસપાસની જગ્યા હતી, 590 ઇન્ફેક્ટ હતી, અને ત્યાંથી પછી વેચવાલી આવી છે. એટલે 15 મિનિટના ચાર્ટના હિસાબથી તમારા માટે આ જગ્યા બહુ જ મહત્વપૂર્ણ અત્યારે બનતી જોવા મળી રહી છે. હું આગળ સમજાવીશ શા માટે, પણ અહીંયાથી તમારું રિજેક્શન આવ્યું હતું, રાઈટ? અને એ જ તમારા ડેઝ હાઈ બનેલા હતા. વારંવાર જુઓ, આ એક વખત, પછી આ કેન્ડલમાં બીજી વખત, અને આ કેન્ડલમાં તમે જુઓ છો ત્રીજી વખત આ જ લેવલને આસપાસથી, એટલે કે ઓલમોસ્ટ 600 ગણી લો આને રાઉન્ડ ફિગર કરીને, તો 23,600 તમારા માટે હર્ડલ બની રહ્યું છે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી. અહીંયાથી વેચવાલી આવી. શાર્પ રિકવરી ક્યાંથી આવી છે? આ શાર્પ રિકવરી તમારા માટે ઓલમોસ્ટ આવતી જોવા મળી છે 23,350. અગેન આવી ગયા તમે 23,350. ડેઇલી ચાર્ટ્સ પર આપણે વાત કરી જ હતી, તો 23,350 અને ઉપરની તરફ પર 23,600. એટલે જો તમે અહીંયા કંઈ કન્ફર્મેશન તમને મળે છે તેજીનું અને ખરીદી કરો છો, તો 23,600 તમારા માટે ઉપર પ્રોફિટ બુકિંગ ઝોન બની જાય, તો એ તમારા માટે સૌથી પહેલી વસ્તુ, બરાબર? હવે તમે અહીંયાથી તેજી કરીને આવ્યા
રિજેક્શન તમે આજ 23,580 23,600 આસપાસ 15 મિનિટના ચાર્ટમાં જોયું, પછી થોડા કન્સોલિડેટ થયા અને ત્યારબાદ ફરી શાર્પ વેચવાલી આવી. કેટલા? 2 વાગ્યા આસપાસ. 2 વાગ્યા આસપાસ તમારી ફરી એક શાર્પ વેચવાલી આવી અને 580નું લેવલ કન્ફર્મેશન જે છે તે અગેન ત્યાંથી થતું જોવા મળ્યું અને પછી તમે સુપર ટ્રેન્ડને જાળવી રાખ્યા. જે 15 મિનિટના તમારા સુપર ટ્રેન્ડ છે 23,376 થાય છે. હું હજુ બેનિફિટ ઓફ ડાઉટ આપીને 23,350 કહું છું. 23,350 અત્યારે તો ઘટાડા સાથે તમે ખુલશો. આ 15 મિનિટના ચાર્ટમાં તમે નેગેટિવ થઈ જવાના છો, સુપર ટ્રેન્ડ તૂટી જશે કેમ કે 180 પોઈન્ટનો ઘટાડો છે, રાઈટ? હવે 180 પોઈન્ટનો ઘટાડો છે એટલે 23,350 તમે રિકવર થઈ 15 મિનિટની કેન્ડલ કંઈક તમને 2-1 જગ્યા બતાવે તો તમે ઉપર જાઓ. 23,600 સુધીની જગ્યા બને છે અગેન 580 600. હવે 580નું બીજું લેવલ 23,350 આપણે ડેઇલી ચાર્ટ પર કન્ફર્મ કરી લીધું, 15 મિનિટના ચાર્ટ પર કન્ફર્મ કરી લીધું. 23,580 તમે અહીંયા કન્ફર્મ કર્યું. બીજું કન્ફર્મેશન ક્યાં મળે છે? આ જુઓ, 15 મિનિટમાં 100 દિવસની મૂવિંગ એવરેજ તમારી આવે છે 23,582. અગેન આ કન્ફર્મેશન તમારું મળી ગયું 23,580. આ લેવલ બને છે 23,350 બને છે. 2 બેન્ચમાર્ક લેવલ છે. ઘટાડો કેટલો ખુલશે તો એ તો 200-250 આસપાસના લેવલ પર નિફ્ટી ખુલી રહ્યો છે. એકવાર જો 23,350 ની ઉપર ખુલે તો થોડી તેજીની જગ્યા બને છે, બાકી નહીં. આવો ઓપન ઇન્ટરેસ્ટ પર સમજી લઈએ આ 23,200-250 ટકવાના છે કે નહીં. 23,200 પર કેટલા પુટ છે? ઓલમોસ્ટ 35 લાખ. મેઇન તમારો સપોર્ટ છે 23,000 પર. તમે મૂવિંગ એવરેજીસના હિસાબથી જુઓ તો એ તો બધા જ તૂટી ચૂક્યા છે. એટલે હવે મેઇન જગ્યા જે તમારા માટે ખુલે તે પુટ માટે કોઈ સપોર્ટ આવે તો તે અહીંયા આગળથી ક્યાંકથી આવે. આ 200 પોઈન્ટની રેન્જમાં આવે અને તમે આજે ઓપન આ જ રેન્જને આસપાસ થવા જઈ રહ્યા છો. એટલે ઓપન ઇન્ટરેસ્ટ તમારા માટે મેઇન જગ્યાએ બને. 23,400 પર તમે જુઓ થોડા પુટના સપોર્ટ છે. ચેલેન્જ તમારી 500 પર છે. મેં 580 મેક્સિમમ તમને કહ્યું છે. લેવલ્સ જે 15 મિનિટના ચાર્ટ પર શુક્રવારના હિસાબથી છે તે તો વધીને 580 600 તમે એનાથી ઉપર નહીં જાઓ કેમ કે આ 2 જગ્યા ઉપર કોલ રાઇટર્સ ઊભા છે, ફરી મુક્કો મારવા તૈયાર થઈ જશે. એટલે તમારું જો અહીંયાથી કોઈ બાઇંગ આવે આજના ઘટાડામાં તમને કન્ફર્મેશન જોવા મળે છે 300-350 આસપાસનું તો તમારા માટે આટલી મેક્સિમમ જગ્યા છે. 200-250 પોઈન્ટ ઇનફ છે. આવા માર્કેટમાં તેજી કરો ને 200-250 પોઈન્ટ આસપાસ તમને મળે, આઈ મીન કોઈ કહેવાની વસ્તુ છે જ નહીં. એટલે તમે આ 200 પોઈન્ટમાં પહેલાં તો ટકો છો કે નહીં એ ખાસ જોવું આપણા માટે જરૂરી બનશે. બાકી તેજી કરવાની ઉતાવળ નથી કરવી, મંદી તો કરવી નથી કેમ કે ઓલરેડી તમે મોટા ઘટાડા સાથે જ ખુલી રહ્યા છો. આવી સ્થિતિમાં મંદી માટે એક સ્ટ્રેટેજી બની જરૂર શકે. 500-600 ની વચ્ચે તમે એકવાર વેચી શકો કારણ કે આ કોલ રાઇટર્સ ઊભા જરૂર છે. એટલે અહીંયાથી તેવું મેં જેમ તમને કહ્યું કે મુક્કો મારવાની કોશિશ કરી શકે. થોડો મને રિસ્કી બિઝનેસ વધારે લાગે છે કેમ કે ઓલરેડી માર્કેટ ઓવરસોલ્ડ છે, બધી જ સ્થિતિ સારી છે. આપણે દરરોજ વાત કરીએ છીએ કે હા હવે નહીં આવે વેચવાલી, હવે નહીં આવે, પણ આવી જાય છે પણ ભરોસો નથી થતો. એટલે શોર્ટ પોઝિશન્સ સમજી વિચારી રિસ્ક સમજીને કરવી. બાકી અલ્ટિમેટ રેઝિસ્ટન્સ અમારું 23,800 તો છે જ. ચેન્જ બતાવો ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી અહીંયાથી ખાસ સમજી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમે જુઓ છો પુટના એક્ઝિટ છે 23,700 પર. ચેન્જમાં તમને 23,500 જોવા મળી રહ્યું છે, 23,800 જોવા મળી રહ્યું છે કે જેમાં તમને ફરી એકવાર ઓપન ઇન્ટરેસ્ટ હેવી જોવા મળી રહ્યા છે. પુટનો સપોર્ટ 23,400 છે. આજે ખસી જશે કારણ કે તમે તેને નીચે ખુલવા જઈ રહ્યા છો. 23,400 ને નીચે ખુલવા જઈ રહ્યા છો તો આ જ 2 જગ્યાઓ છે કે જેના પર તમારે નજર રાખવાની રહેશે. વાત થઈ ગઈ નિફ્ટીની. ક્લિયર કટ ઇન્ડિકેશન મળી રહ્યા છે. એક વખત હું તમને ગિફ્ટ નિફ્ટીનું અપડેટ આપી દઉં ફટાફટ. ગિફ્ટ નિફ્ટીના અપડેટના હિસાબથી તમે જુઓ છો તે પ્રમાણે મેજર જે ઘટાડો તમને જોવા મળી રહ્યો છે ઓલમોસ્ટ 0.5% આસપાસનો ઘટાડો તમે જુઓ છો, રાઈટ? 0.5%થી વધુ 0.80% એટલે કે 180 પોઈન્ટ આસપાસનો ઘટાડો તમને ગિફ્ટ નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. હવે આવો આપણે બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ પર નજર કરી લઈએ. ડેલી ચાર્ટ્સના હિસાબથી તમે જુઓ છો અહીંયાથી ખાસ મેજર એક્શન તમને જોવા મળી રહ્યું છે. હાલત ખરાબ. જેટલી પણ ટ્રેન્ડ લાઇન આપણે બનાવેલી હતી બધી જ ટ્રેન્ડ લાઇન બેંક નિફ્ટી તોડી ચૂક્યો છે. ડેલી ચાર્ટ્સમાં મેજર રિજેક્શન બાદ 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે 1 2 3 4 5 ટ્રેડિંગ સેશનથી 200 દિવસની મૂવિંગ એવરેજને નીચે તમે છો. અહીંયા પણ 10 અને 200 દિવસની મૂવિંગ એવરેજના કન્જક્શનને નીચે 10 દિવસની મૂવિંગ એવરેજ આવી ચૂકી છે જે લેવલ થાય છે 50,185. ઉપર જ્યાં સુધી તમે આ લેવલને ઉપર નથી જતા પોઝિશનલ લોંગ કરવાની સલાહ બેઝિકલી નથી બની રહી. 50,185 તમારા માટે જગ્યા ઓપન થઈ ચૂકી છે. હવે પ્રોબ્લેમ શું છે? 49,600 આસપાસ 49,900 આસપાસ એક સરસ લેવલ હતું જે આ બને છે, રાઈટ? આ લેવલ તોડ્યા બાદ બીજો ફ્રી ફોલ બેંક નિફ્ટીએ બતાવી દીધો છે. એટલે હવે નીચેના સ્તરો પર મેઇન લેવલ જે ખુલે તે સાયકોલોજીકલ લેવલ બને 48,500. આજે ઓલરેડી તમે આ લેવલ પણ તોડવા જઈ રહ્યા છો 48,500નું લેવલ. એટલે નેક્સ્ટ સપોર્ટ તમારા માટે હવે સાયકોલોજીકલ જગ્યા બધા જે જોવા મળી રહી છે તે 48,000 જ જોવા મળશે. 200 પોઈન્ટ
આસપાસ જો ગિફ્ટ નિફ્ટી તમને ઇન્ડિકેશન આપે છે તો ગણી લો 401 પોઈન્ટ આસપાસ બેંક નિફ્ટી તમને ઇન્ડિકેશન આપશે. ઓલરેડી 48,734નો ક્લોઝ છે. 48,200-300 આસપાસની તમારી ઓપનિંગ થવાની છે. 48,000 સપોર્ટ બનશે કે નહીં તેને ખાસ જોવાનું. બાકી બેંકની તો હાલત જ ખરાબ છે. આમાં કઈ જગ્યાએ લેવલ અત્યારે ફિલહાલ બની જ નથી રહ્યા, એમ જ સમજો તમે. ઉપર આપણને ખબર પડી ગઈ કે 50-300, 50-185 જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી તેજી નથી કરવી. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર. 15 મિનિટના ચાર્ટ પર તમે જુઓ છો અહીંયા કેવી હાલત ખરાબ છે બેંક નિફ્ટીની. જુઓ, પહેલી કેન્ડલ તમારી બની. પહેલી કેન્ડલના હિસાબથી જ તમે અહીંયાથી શરૂઆતમાં નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ વેચવાલી બતાવી દીધી. વેચવાલી બાદ થોડો સપોર્ટ લઈ અને તમે અહીંયાથી ઉપર આવ્યા છો. હું અહીંયા જેમ નિફ્ટીના મેં લેવલ્સ કમ્પેર કરવાની કોશિશ કરી, હું બેંક નિફ્ટીમાં નહીં કરું, કેમ કે અહીંયા એવી ભૂલ કરવાની જરૂર જ નથી. બેંક નિફ્ટીની હાલત ઓલરેડી ખરાબ જ જોવા મળી રહી છે. તો આ પરિસ્થિતિ ધ્યાન રાખો. સુપર ટ્રેન્ડમાંથી રિજેક્શન આવ્યું હતું જુઓ અહીંયા, એટલા માટે સુપર ટ્રેન્ડને આપણે રિસ્પેક્ટ પણ આપીએ છીએ. અહીંયા તમે જુઓ છો ફરી એકવાર વેચવાલી આવી, ફરી એકવાર પછી તમારું કન્સોલિડેશન થતું જોવા મળ્યું, અને અગેન છેલ્લે જે 2 વાગ્યા બાદની વેચવાલી હતી નિફ્ટીમાં ઓછી હતી, બેંક નિફ્ટીમાં વધારે જોવા મળી, અને ફર્ધર વેચવાલી સાથે તમારું ક્લોઝ છેલ્લે થોડું એવું ખરીદદારી સાથે જોવા મળ્યું. આ 23,785 હતો. હવે આવી સ્થિતિમાં યાદ હું તમને કરાવવા માંગીશ એક મેઇન વસ્તુ. ઓપ્શન્સમાં વિદેશી રોકાણકારો બેંક નિફ્ટી ખરીદીને ગયા છે. બેંક નિફ્ટી ખરીદીને ગયા છે ઓપ્શન્સમાં, એટલે એમની પોઝિશન્સ યા તો પુટ સાઇડ નવા ખરીદવામાં આવ્યા હોય યા તો કોલ સાઇડ ખરીદવામાં આવ્યા હોય. આવો તમે ઓપન ઇન્ટરેસ્ટ પર. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી જોઈએ આપણે કે શું થઈ શક્યું હોય. હવે બેંક નિફ્ટી તો મંથલી એક્સપાયરી છે, રાઈટ? એટલે મોટા ભાગે અહીંયા કોલ અને પુટ વેચવામાં આવે છે, હેજિંગમાં ખરીદી થાય. હવે જો ગઈકાલે એમણે ખરીદદારી કરી છે એટલે યા તો એમણે પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરી છે, જે લોંગ હતા તે અનવાઇન્ડ કર્યા હોય, યા તો શોર્ટ જે છે તે કવર કર્યા હોય. માર્કેટ એવું છે કે શોર્ટ કવર કર્યા હોય, પ્રોફિટ બુક કર્યું હોય એવા પણ ચાન્સીસ છે. લોંગ અનવાઇન્ડિંગના પણ ચાન્સ છે. લોંગ અનવાઇન્ડ એટલે કઈ રીતે? પુટ વેચ્યા હોય તે એમણે ખરીદ્યા હોઈ શકે. સપોર્ટ તમારો આવે છે 48,000 પર, જે આજે અહીંયા આગળ તમારી ઓપનિંગ કંઈક થવાની છે. 48,500 પર થોડા પુટ ઊભા છે. અહીંયા તમે કોલની અંદર નજર કરો તો ત્યાં કોલ આવી ચૂક્યા છે 49,000 પર, નવી પોઝિશન્સ છે. અને અહીંયા તમે જુઓ છો 49,000ના પુટ થોડો સપોર્ટ હજુ પણ આપવાની કોશિશ કરી રહ્યા છે. ચેન્જથી થોડું વધારે સમજવા મળશે. ઓઆઈ ચેન્જ લઈ આવો. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં તમે જુઓ છો કોલમાં મેજર ઓપન ઇન્ટરેસ્ટ એડ થયા છે. ઓપ્શન્સ ખરીદીને ગયા છે. કોલમાં પોઝિશન એડ થઈ છે 1+1 2, પણ માર્કેટ એવું છે કે 1+1 11 પણ થઈ શકે. એટલે આપણે બહુ ઉત્સાહ નથી રાખવો, બહુ ઉતાવળ નથી કરવી, પણ શક્ય છે આ ડેટાને જોતા એવું લાગે છે કે કદાચ બેંક નિફ્ટી, કેમ કે ફ્યુચર્સ જે છે ઇન્ડેક્સના બેંક નિફ્ટીના એ એમણે વેચ્યા છે, પણ ઓપ્શન્સ ખરીદીને ગયા છે, જેમાં કોલ તેમણે અત્યારે ફિલહાલ પોઝિશન સૌથી વધારે એડ કરી હોય તેવું જોવા મળે છે. 49,500ના પણ કોલ ખરીદ્યા છે, એવું નથી. પણ હવે આ 1+1 11 પણ થઈ શકે, છલાવા ભી હો સકતા હૈ. તો એ થોડું રિસ્ક જે છે તેને મેન્ટેન કરીને આગળ વધીશું. રિસ્ક છે ભારતીય માર્કેટ્સમાં, સાવચેત રહેવાની જરૂર છે. બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક લઈશું. બ્રેક બાદ આપણા એક્સપર્ટ આપણી સાથે જોડાશે, તેમની સાથે ચર્ચા કરીશું અને સમજીશું ભારતીય માર્કેટનું સેટઅપ. બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. ભારતીય માર્કેટ્સ જબરદસ્ત ગંદા મૂડમાં છે. 200 પોઈન્ટનો ઘટાડો. હમણાં આપણે વાત કરી રહ્યા હતા 180 પોઈન્ટ, બીજા 20 પોઈન્ટ ક્યારે એડ થઈ ગયા ખબર ના પડી. 0.87% આસપાસનો ઘટાડો ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન આપી રહ્યા છે. સ્ક્રીન પર તમને આંકડાઓ પણ બતાવી દઈશું, અને ત્યારબાદ આપણે જઈશું હવે આપણા એક્સપર્ટ પાસે. આપણી સાથે જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ જોડાઈ રહ્યા છે. યજ્ઞેશ સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગુડ જેવું કંઈ છે નહીં આજની મોર્નિંગમાં, કેમ કે અમેરિકન માર્કેટ્સે મૂળ શુક્રવારે ખરાબ કર્યો. એમના પોતાના કારણોને કારણે મારે ડિસ્કસ નથી કરવા, પણ એના ચક્કરમાં આપણું માર્કેટ જે છે તે ખરાબ જોવા મળી રહ્યું છે. 200 પોઈન્ટનો ઘટાડો સર. ઓલમોસ્ટ આપણે 23,200 180 તરફ આગળ વધી રહ્યા છીએ શરૂઆતી બિટ્સના હિસાબથી. કઈ રીતે જુઓ છો સર? ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સૌને ગુડ મોર્નિંગ. ડેફિનેટલી આજે જે આપણે ઓપનિંગ જોઈશું ઇન્ડિયન માર્કેટ્સનું બેરિશ મોડમાં ઓપનિંગ જોવા મળી રહ્યું છે. મોટો ઘટાડો આજે આપણે જોઈએ. જે રીતે પ્રિવિયસલી 23,300 23,250 પાસે જ સપોર્ટ હતો, એની તો આજે આપણે નીચે જ ઓપન થવા જઈ રહ્યા છે. તો એક ઇમ્પોર્ટન્ટલી સાયકોલોજીકલ જે સપોર્ટ હતો, ટેકનિકલી પણ એક સપોર્ટ હતો 23,300 પાસે, 250 પાસે. એની નીચે શરૂઆત એક ડેફિનેટલી ખરાબ શરૂઆત માર્કેટ માટે કહી શકાય. પ્રિવિયસલી થોડું ડેટા સ્ટ્રક્ચર આપણે જોઈએ તો આ આપણે 23,300 23,200 પાસે, જ્યારે આપણે જૂન મહિનાની અંદર ઇલેક્શન રિઝલ્ટ આવ્યા હતા લોકસભાના,
એ હાઈસ પણ એ જ લેવલ્સ પર ફોર્મ થયા હતા. એટલે આપણે જોયું કે નવેમ્બર મહિનામાં આપણે એક લો ફોર્મ કર્યો હતો, ત્યારબાદ એક બાઉન્સ બેક જોયો અને ફરીથી આપણે એ જ લેવલ્સને અત્યારે રીટેસ્ટ કરી રહ્યા છે. પરંતુ રીટેસ્ટ કરતાં પણ આજે આપણે એ લેવલ્સને બ્રેક કરી રહ્યા છે. તો ગોઈંગ ફોરવર્ડ ધ્યાન જે રાખવાનું છે કે 23,000 એક ઇમ્પોર્ટન્ટ સાયકોલોજીકલ સપોર્ટ પણ થઈ જશે, એક રાઉન્ડ નંબર સપોર્ટ કહીએ આપણે એને. પોસિબલ છે કે આ લેવલ્સ માર્કેટમાં આપણને જોવા મળી શકે અને 23,300ના ઘણા બધાના 23,250 300 પાસે ઘણા બધાના સ્ટોપ લોસીસ હશે, એ પણ આજે સવારમાં ટ્રિગર થતા આપણાને ઓપનિંગ સાથે જોવા મળશે. તો મને એવું લાગી રહ્યું છે કે ફર્સ્ટ હાફની અંદર એક ડેફિનેટલી સ્ટ્રોંગ પ્રેશર ડાઉન સાઇડ રહી શકે છે. લેવલ સ્પેસિફિક વાત કરીએ તો 23,050 23,000 સુધીના લેવલ્સ એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, જે સપોર્ટ છે, એ આપણને આવતા જોવા મળી શકે છે સ્ક્રીન પર. પરંતુ આજે અધરવાઇઝ કાલના 1 થી 2 ટ્રેડિંગ સેશનની અંદર અગર આપણે 23,300 ને ફરી રીગેન કરીએ છીએ તો ઘણું સારું રિવર્સલ આપણે કહી શકીએ. અને આ એક આશા છે કે આપણને આ રીતનું એક પ્રાઇસ એક્શન જોવા મળી શકે છે 1 થી 2 ટ્રેડિંગ સેશનમાં. તો ડેફિનેટલી એ માટે વેઇટ કરવું છે. અને આપણે અગર 23,300 ને ક્રોસ નથી કરતા શોર્ટ ટર્મની અંદર તો ફરીથી આપણને એક મોમેન્ટમ ડાઉન સાઇડ કન્ટિન્યુ જોવા મળી શકે છે અને ઇવેન્ચ્યુઅલી 23,000ના સપોર્ટ પણ બ્રેક થતા જોવા મળી શકે છે. રેઝિસ્ટન્સ જે ફોર્મ થતા જોવા મળ્યા છે 23,600 23,700 પાસે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટી સૌથી વીક જણાઈ રહ્યું છે કન્ટેન્ડર. ઇમ્પોર્ટન્ટ જે સપોર્ટ પ્લેસ થઈ રહ્યો છે 48,500 પાસે, એ આજે આપણે બ્રેક કરીશું. તો એવું લાગી રહ્યું છે કે બેંક નિફ્ટીની અંદર જે જૂન મહિનામાં જે ઇલેક્શન રિઝલ્ટ્સના હાઈ હતા એ તો આપણે ક્યારના બ્રીચ કરી નાખ્યા છે, નીચે એની ટ્રેડ કરી રહ્યા છે. પરંતુ જે લોઝ ફોર્મ થયા હતા અરાઉન્ડ 46,900 47,000, એ પોસિબિલિટી છે કે બેંક નિફ્ટીની અંદર આપણને એ લેવલ્સ આવતા જોવા મળી શકે છે. તો બેંક નિફ્ટીમાં વ્યૂ થોડો નેગેટિવ છે કમ્પેરેટિવલી નિફ્ટી ઇન્ડેક્સની, કારણ કે જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર ફોર્મ થયું છે, એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો આપણે જોઈએ તો લગભગ જુલાઈથી ઓગસ્ટ મહિનાથી સપોર્ટ આપણે 50,000 અને 49,500 આ લેવલ્સ 500 પોઈન્ટના લેવલ્સ પાસે કન્ટિન્યુઅસલી છેલ્લા 3-4 મહિનામાં આપણે હોલ્ડ કર્યા હતા. એને આપણે ઓલરેડી બ્રેક કરી ચૂક્યા છે અને કોઈ પણ ઉછાળ આવે છે બેંક નિફ્ટીમાં 49,000 49,500 આ લેવલ્સ બહુ સારા લેવલ્સ છે વેચવા માટે અને વેચવાલી કરીને ચાલી શકીએ છીએ અને પોઝિશનલી આપણાને 47,000 સુધીના લેવલ્સ બેંક નિફ્ટીમાં આવતા જોવા મળી શકે છે. તો ઓવરઓલ વ્યૂ બેરિશ છે. ઇન્ટ્રાડે બેસિસ પર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ આપણને બેરિશ સાઇડ જોવા મળી શકે છે. 5 મિનિટના ટાઈમ ફ્રેમ પર આપણે અગર કોઈ પણ ઉછાળો જોઈએ છે 20 દિવસની મૂવિંગ એવરેજ 50 દિવસની મૂવિંગ એવરેજ તો એક ઇમ્પોર્ટન્ટ શોર્ટ સેલના એક સિગ્નલ્સ ક્રિએટ થઈ શકે છે. તો ઓવરઓલ વ્યૂ બેરિશ છે બંને ઇન્ડેક્સમાં. બેરિશ તો છે. હવે બાઉન્સ બેકના શબ્દને કદાચ થોડો સમય માટે હજુ પણ ભૂલી જવાની ઈચ્છા આમ તો થઈ રહી છે, પણ એ બધા પર વાત કરીશું. મારા સહયોગી યોમિક પણ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. આવો સીધા તેમની પાસે જઈએ અને સમજીએ કે ભારતીય માર્કેટ્સમાં આજે કયા કયા સ્ટોક વોચ લિસ્ટમાં તેમણે એડ કર્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. માહોલ તો ખરાબ છે, સપ્તાહની શરૂઆત બહુ ખરાબ થઈ રહી છે. સ્ટોક્સ કોઈ સારા છે કે નહીં? ગુડ મોર્નિંગ. હવે આજે આપણે ઉત્તરાયણના આગલા દિવસે વાત કરીએ તો આપણે કતલની રાત જે રીતે આપણે ઓળખાતું હોય છે. હવે એ બધા વચ્ચે આજે આપણે જોઈશું કે કયો સ્ટોક આજે આપણે કતલ તરીકે જોવા મળશે અને કયો સ્ટોક તેજીની દિલ આપશે. તે બધા વચ્ચે આપણે જોઈએ કે કયા સ્ટોકમાં કઈ એક્શન આજે આપણને જોવા મળશે. તો સૌથી પહેલાં હું વાત કરવા માંગીશ તો રિઝલ્ટ પરિણામથી વાત કરીશ તો સૌથી પહેલાં આપણે ડીમાર્ટ નજર હોવું જોઈએ, કારણ કે ડીમાર્ટમાં જે અપડેટ આવે છે ઓવરઓલ આંકડા આપણને સારા જોવા મળે. માર્જિનમાં ક્યાંક ને ક્યાંક હજુ પણ કન્ટિન્યુ એમનું પ્રેશર જોવા મળ્યું છે. આવક એમની વાત કરું તો એમની જે ₹13,573 કરોડ હતી 17.7% વધીને 15,973 કરોડ આવી છે. નફો પણ ઓલમોસ્ટ 5% નજીક આપણને ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળ્યું છે, જે ₹724 કરોડ આપણને નફો જોવા મળ્યો છે. બીજો કંપનીની જો ઇબિડા વાત કરીએ તો ઇબિડા પણ આપણને 8.7% વધીને ₹1,217 કરોડ જોવા મળી રહ્યા છે. સામે કંપનીનું માર્જિન 8.3% હતા, જે ઘટીને આપણને અહીંથી 7.6% જોવા મળી રહ્યા છે. એટલે કે હજુ પણ માર્જિન પ્રેશર એમનું કન્ટિન્યુ જોવા મળી રહ્યું છે. અને બીજું કે જે Q3ની વાત કરીએ, આપણે જે અપડેટની વાત કરીએ જેમાં કંપનીએ નવા 10 સ્ટોર અહીંયાથી ઓપન કર્યા છે. એટલે કે અહીંયા હજુ પણ તેમનું જે કન્ટિન્યુ જે છે કે જે એમનું જે કન્ટિન્યુ સ્ટોર વધારી રહ્યા છે, જેથી કરીને મેક્સિમમ કસ્ટમર તેઓ અહીંયા ફોકસ કરી રહ્યા છે અને જે ક્યાંક ને ક્યાંક એમની આવકમાં ઇમ્પેક્ટ જોવા મળે છે, જે એમના Q3માં જોવા મળી છે. એટલે કે ઓવરઓલ માર્જિનને આપણે ધ્યાન ના આપીએ તો નંબર સારા છે. બીજું જસ્ટ ડાયલની વાત કરીશ તો આ કંપની પણ સારા નંબર આપ્યા છે. કંપનીની આવકની વાત કરું તો 8% વધીને ₹287 કરોડ એમની આવક જોવા મળી રહી છે. કંપની નફો વાત કરીશ તો કંપની નફો 43%થી ગ્રોથ થયો છે, જે ₹92 કરોડ હતો, જે વધીને આપણને 131 કરોડ જોવા મળ્યો છે. બીજું કંપનીના ઇબિડા વાત કરીશ તો 60 કરોડ હતા, જે વધીને આપણને 44% ગ્રોથ સાથે અહીંયા આપણને ₹87 કરોડ જોવા મળે છે. કંપનીના માર્જિન પણ સારા ઇમ્પ્રૂવ થયા છે, 22.7% હતા, જે વધીને આપણને 30.1% જોવા મળે છે. એટલે કે ઓવરઓલ દરેક સેગમેન્ટમાં કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે. બીજું
પીસીબીએલના નંબરની વાત કરીએ તો કંપનીની આવક જે 1657 કરોડ હતી, જે 21% વધી છે, જે રૂપિયા 2010 કરોડ આવી છે. કંપની નફો વાત કરીશ તો 39% ઘટ્યો છે, એટલે કે અહીંયા આપણને કોન્ટ્રા જોવા મળ્યું છે, જે ઘટીને આપણને 93 કરોડ જોવા મળ્યું છે. એ જ વસ્તુ આપણને જે એમની જે એસેટ ક્વોલિટીની વાત કરીશ તો એમને જે ઓપરેશન નંબર ઇબિડા વાત કરું તો ઇબિડા એમને જે 279 કરોડ હતા, જે 14% વધ્યા છે. પરંતુ સામે જો માર્જિનની વાત કરું તો માર્જિનમાં પ્રેશર જોવા મળ્યું છે, એટલે કે એમનું જે માર્જિન 16.9% હતા, જે ઘટીને આપણને 15.8% જોવા મળે છે. અને કંપનીએ બીજું 5.5% એની વચ ઘટાડે એટલે કે ઇન્ટિરિયમ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે, એટલે કે પીસીબીએલમાં પણ આજે આપણને એક એક્શન જોવા મળશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો સનટેક રિયાલિટી, એમના જે અપડેટ આવ્યા છે બિઝનેસ કે એમનું જે પ્રી સેલ્સ છે જે રૂપિયા 455 કરોડ હતું અગાઉ, જે 40% વધ્યું છે આપેલી, અને જે વધીને 635 કરોડ જોવા મળી રહ્યું છે. બીજું એમનું જો કલેક્શનની વાત કરું 438 કરોડ હતું, જે 23.3% ઘટ્યું છે, એટલે કે એમનું પ્રી સેલ્સ વધ્યું છે પરંતુ એમનું કલેક્શન અહીંયાથી ઘટી રહ્યું છે, જે રૂપિયા 336 કરોડ જોવા મળ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો અદાણી વિલમાર, આપણે જોયું તો શુક્રવારે એમનો ઓએફએસ ઓપન થયો હતો, નોન રિટેલ માટે અહીંયાથી તેમણે ઓપન હતો. હવે એમની જે સબસ્ક્રિપ્શનનો જે રિસ્પોન્સ સારો એવો મળ્યો છે, એટલે ઓવર સબસ્ક્રિપ્શનનો અહીંયાથી તેઓ વિકલ્પ અહીંયા પસંદ કરી રહ્યા છે. અને એ સાથે જે પ્રમોટર બીજું 1.51% હિસ્સો અહીંથી વધારે વેચશે અદાણી કોમોડિટીઝ. અને આવા જે અદાણી કોમોડિટીઝ જે ઇસ્યુ સાઇઝ છે હવે વધારીને તેઓ 15.01% અહીંયાથી તેઓ કરી રહ્યા છે. અને જે ઓએફએસ માટે જે નોન રિટેલ માટે આપણે શુક્રવાર હતો, જેમાં 111.2% અહીંયાથી ભરાયો છે, એટલે કે ઓવરઓલ રિસ્પોન્સ સારો મળ્યો છે. અને આજે હવે રિટેલ રોકાણ કરવામાં પાર્ટિસિપેટ કરી શકશે, એટલે કે અદાણી વિલમાર આજના દિવસે આપણે ફોકસમાં રહેશે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એનએલસી ઇન્ડિયા, કે એનએલસી ઇન્ડિયામાં એમનું જે સિમેન્ટ પ્રોડક્શન છે એ ઘટ્યું છે, 12% ઘટીને 6.61 લાખ ટન અહીંયાથી આપણને એમનું જોવા મળી રહ્યું છે. અને એમનું જે ડોર પ્રોડક્શન એન્ડ સેલ્સ જે હોય એ 39% વધ્યું છે, એટલે ત્યાં આપણને સારું પરફોર્મન્સ મળ્યું છે, અને જે વધીને આપણને 8680 યુનિટ જોવા મળી રહ્યું છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો આપણે જે ઇન્સ્યોરન્સ કંપની નંબર આવે છે તેમાં હાલ હું તમારી જો આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સના નંબર ડિસ્કસ કરવા માંગીશ કે એમનું જે ડિસેમ્બર એપી એટલે કે એન્યુઅલ પ્રીમિયમ ઇક્વિવેલન્ટ જે હોય છે 15.6% વધીને 866 કરોડ આપણને જોવા મળ્યું છે. અને ડિસેમ્બર એમના જો ન્યૂ બિઝનેસ પ્રીમિયમ હોય એ આપણને એથી 3.9% અહીંયાથી વધ્યો છે, એટલે કે અહીંયાથી એમ નંબર ઓવરઓલ સારા જોવા મળે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો વારી એનર્જીસ, કે જે સૌ કોઈને અત્યારે હાલ પ્રીમિયમ જે કહેવાય કે આ એનર્જી સેક્ટરમાં એક ફેવરિટ સ્ટોક રહ્યો છે આઈપીઓ બાદ, તેમાં જે એનએલ ગ્રીન પાવર ડેવલપમેન્ટ છે એમની સાથે તેઓ અહીંયાથી શેર પરચેસમેન્ટના અહીંથી કરાર કર્યા છે, એટલે કે કુલ 100% હિસ્સેદારી અહીંયાથી તેઓ ખરીદતા જોવા મળશે શેર પરચેસ એગ્રીમેન્ટ દ્વારા. એટલે વારી એનર્જીસ અને સાથે સાથે લાસ્ટ સ્ટોકની વાત કરવા માંગીશ તો ઓલા ઇલેક્ટ્રિક, કે લાસ્ટ ઘણા દિવસોથી આપણે જોયું તો આમાં આપણને નેગેટિવ અસર જોવા મળી છે, કોઈને કોઈ કમ્પ્લેન આપણે કંપની માટે આવતી હોય. અને ફરીથી એવા સમાચાર છે કે સીસીપીએ તરફથી ત્રીજી વખત તેઓ અહીંયાથી નોટિસ અહીંયાથી આપી છે કે જે અગાઉ 10,000 ગ્રાહકોએ તે ફરિયાદ જે નોંધાવી હતી એના માટે તેઓથી ફરીથી બીજી વધારાની માહિતી અહીંયાથી તેઓ માગી છે, એના માટે તેઓ નોટિસ આપી છે. એટલે આના પર પણ ધ્યાન રાખવાનું રહેશે કે શું આજે પણ ફરીથી નેગેટિવિટી કન્ટિન્યુ જોવા મળે છે કે નહીં. હવે આ બધી વાત છે આપણે સ્ટોકની. હવે આજે શું ખાસ છે એની ઉપર આપણે નજર કરીશું. તો સૌથી પહેલાં જે આઈપીઓ જે લાસ્ટ વીક આપણે જોયું હતું કે સબસ્ક્રાઇબ થયો તો સ્ટાન્ડર્ડ ગ્લાસ લાઇનિંગ, કે જેનું આજે લિસ્ટિંગ થવાનું છે. ઓવરઓલ રિસ્પોન્સ સારો મળ્યો તો 180 ગણાથી વધારે આપણને ઓવરઓલ રિસ્પોન્સ આપણને જોવા મળ્યો હતો સબસ્ક્રિપ્શનમાં. બીજું કે આજે 15 જાન્યુઆરીથી આપણે આજથી લઈને 15 જાન્યુઆરી સુધી લક્ષ્મી ડેન્ટલ આઈપીઓ ઓપન થવા જઈ રહ્યો છે, એટલે એનું ઉપર પણ તમારે નજર રાખવાની રહેશે. કે જેની એક વખત તમને અપડેટ હું આપી દઈશ, તેનું જે પ્રીમિયમ હાલ 35% બોલાઈ રહ્યું છે, એની પ્રાઇસ જો ઓફર પ્રાઇસ કરું તો 407 થી 428 છે, એની ઇસ્યુ સાઇઝ આપણને 600 થી 700 કરોડની વચ્ચે જોવા મળી રહી છે. અને જે એનું જો એલોટમેન્ટ આપણને 16 તારીખે લિસ્ટિંગ 20 તારીખે આપણને જોવા મળશે, પરંતુ ઓવરઓલ આપણને ગ્રે માર્કેટ પ્રીમિયમ સારો રિસ્પોન્સ આપી રહ્યો છે, એટલે આની ઉપર ધ્યાન રહેશે. બીજું આજે કયા પરિણામ આવવાના છે, મોટી મોટી કંપનીનું તમને નામ જણાવી દઉં, બાકી ઘણા કંપનીના આવવાના છે કે જેમાં એસએલ ટેક, એન્જલ વન, આનંદ રાઠી વેલ્થ, આ 3 કંપની છે કે જેમાં આજે ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવવાના છે, એટલે એની પર પણ તમારું ફોકસ હોવું જોઈએ. અને આનંદ રાઠી વેલ્થમાં પરિણામ આવવાના છે, સાથે સાથે તેમનું બોર્ડ બેઠકનું આયોજન છે, પરિણામની સાથે તેઓ બોનસ શેર પર પણ તેઓ અહીંયાથી વિચારણા કરી શકે છે. એટલે ઓવરઓલ આપણે દરેક સ્ટોકની વાત કરી કે જે ઓવરઓલ સેક્ટર આપણે વાત કરી કે સાથે સાથે જે પણ ઇવેન્ટ છે કે જેની ઉપર તમારે આજે ખાસ ફોકસ હોવું જોઈએ, અને જે આઈપીઓ આજથી ઓપન થવા જઈ રહ્યો છે એની પર પણ તમે ધ્યાન આપી શકો છો. ઓટીએસ ઓકે, એટલે ઘણું બધું એક્શન અહીંયાથી પોસિબલ છે. યોમિક, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. નવો આઈપીઓ લિસ્ટ થવાનો છે. આજે માર્કેટનો મૂડ ખરાબ છે, જોઈએ હવે આ પ્રીમિયમ જે હતા એ બધા ડિસ્કાઉન્ટ થાય છે કે નહીં, પણ રિસ્પોન્સ સારો હતો એટલે એટલીસ્ટ લિસ્ટિંગ સારી થાય પછી મે બી ઘટાડો આવે ના આવે બધું જોઈશું આગળ. પ્રી ઓપનિંગ બિટ્સ આવવા લાગ્યા છે, કંઈક અત્યારે 0.5% આસપાસનો ઘટાડો બતાવે છે, ઓલમોસ્ટ 0.5% જે ગિફ્ટ નિફ્ટીના 8 પાર ડિસિઝન થવાના હતા એ જ પ્રમાણે નિફ્ટી સેન્સેક્સ સામે થોડો લિમિટેડ છે. માર્કેટને સેટલ થવા દઈએ ત્યારબાદ સ્પષ્ટતા મળશે. પણ હું આગળ એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ સેબી તરફથી જે સામે આવ્યા છે તેના પર તમને નજર કરાવીશ. સેબી હવે F&Oમાં વધુ પગલાં લેવાના મૂડમાં નથી. પગલાં એટલે કઈ રીતે? કડક વલણ જે છે અત્યાર સુધી હતું
ઓપન ઇન્ટરેસ્ટ પર મોડરેશન, બાકી બધી સ્થિતિ, મેન્યુપ્યુલેશન, આ તે બધું જે થઈ રહ્યું છે તેને કંટ્રોલ કરવાનું કામ. હવે કડક વલણ નહીં અપનાવે, પણ જે એફએનડોના નિયમ છે તેને થોડા પરિવર્તિત કરવા પર સેબીનું ધ્યાન છે. નિયમોને હવે ટ્વીક એન્ડ ટર્ન, જેને કે આપણે કહીએ ને ફાઇન ટ્યુન. હવે માર્કેટનું એક ઓપન ઇન્ટરેસ્ટની પ્રોબ્લેમ હતી, એક્સપાયરીની ગેમ હતી, બધું લગભગ સેટ થઈ ગયું, પણ આ એક પ્રોબ્લેમ હજુ પણ જે છે તેને એટલે કે ફાઇન ટ્યુન કરવાનું કામ કરશે. એટલે હવે જે નવા સુધારાઓ છે તે ચર્ચા બાદ જ લાગુ કરાશે, સીધા લાગુ નહીં કરવામાં આવે. એફએનડોમાં 3 વર્ષમાં 93% રિટેલર ટ્રેડર્સે પૈસા ગુમાવ્યા છે, આપણે જાણીએ છીએ. આવી સ્થિતિમાં પૂરા સંકેત હવે સેબી તરફથી છે અને તે એવું કહી રહ્યા છે કે કડક વલણ નહીં અપનાવીએ, પણ મેનિપ્યુલેશન માટે, વોલેટિલિટી નક્કી કરવા માટે, એફએનડોમાં તેજી મંદી નક્કી કરવા માટેના જે માપદંડો છે, જેમાં ઓપન ઇન્ટરેસ્ટ હોય, પછી થેટા, વેગા, ગામા, તે બધી વસ્તુઓ જે આપણે જોઈએ છીએ, એ બધાના માપદંડોમાં કોઈ પરિવર્તન આવી શકે, આવા પ્રકારની ચર્ચા અત્યારે ફિલહાલ સેબી તરફથી સામે આવી છે. યજ્ઞેશ સર, તમારું ઇનપુટ જાણીશું. એફએનડોમાં 93% રિટેલ રોકાણકારોએ પૈસા ગુમાવ્યા છે, એટલે આવી સ્થિતિમાં જે કરવાનું હતું તે લગભગ અત્યાર સુધીમાં થઈ ગયું, પણ હવે જે ફાઇન ટ્યુન કરવાની વાત છે કે અમુક નટ્સ એન્ડ બોલ્ટ્સ ક્યાંક લૂઝ કરવું, ક્યાંક ટાઈટ કરવું, અમુક પેચ ફસાઈ ગયા હોય તે કાઢવાનું કામ થઈ ગયું છે. હવે બસ માત્ર ટ્વીક્સ કરવાના બાકી છે, જે કરવાની કોશિશ સેબી કરશે. એટલે તમે કઈ રીતે જુઓ છો એફએનડોના નિયમોમાં હવે શું હજુ પણ જરૂરી છે? કેમ કે એક્સપાયરી થઈ ગઈ, એફએનડો લોટ સાઇઝ ઘણું બધું ચેન્જ થઈ ગયું, હવે શું બાકી બચ્યું છે? યજ્ઞેશ. જી, સેબીએ ઓલરેડી આપણે જોયું તો ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર છેલ્લા એક ક્વાર્ટરની અંદર જે ઘણા નિયમો લાગુ પાડ્યા છે. કન્સલ્ટેશન પેપર તો ઘણા પહેલા આવ્યા હતા અને જે નિયમ કન્ટિન્યુ લાગુ પડ્યા છે એનાથી મહદ અંશે એવું લાગી રહ્યું છે કે જે એકદમ રિટેલ ટ્રેડર હતો, જેને એફએનડો માટે ઘણું નોલેજ એવું નહોતું, પરંતુ આપણે જોઈએ તો 2020 પછી જે વીકલી એક્સપાયરીઝ એડિશન જોઈ હતી 2021, 22, 23ની અંદર, તો એની અંદર પાર્ટિસિપેશન તો જોવા મળ્યું હતું. ઇવન તમે કોલેજીસમાં પણ જુઓ તો ઇવન સ્ટુડન્ટ્સ પણ આ રીતના આપણા ટ્રેડિંગમાં જોડાતા જોવા મળ્યા હતા. તો ક્યાંક ને ક્યાંક એ રિમૂવલ જોવા મળશે. ઓલરેડી એ સ્ટેપ્સ લીધા છે અને જે પ્રોફેશનલ ટ્રેડર છે એના માટે પણ બહુ જરૂરી હતું કે જે વધારાના જે ઇન્વેસ્ટર એડિશન થયા હતા એ આપણે ક્યાંક ને ક્યાંક નીકળતા જોવા મળશે. મારું એવું માનવું છે કે સેબીનો હવે જે સ્ટેપ્સ આવશે, જે રૂલ્સને ટ્વીક કરવાની વાત કરી રહ્યા છે, એ એક ઇમ્પોર્ટન્ટ રહેશે કે જોવું રહેશે કે કયા નવા ચેન્જીસ જે મેજર છે કે માઇનર છે તો આવ્યા પછી જ ખબર પડશે. પરંતુ ઓવરઓલ જે પ્રીવિયસલી સ્ટેપ્સ લીધા છે એ ઘણા ફાયદાકારક છે. ઓવરઓલ આપણે જોઈએ તો લગભગ 6 મહિનાથી 1 વર્ષની અંદર ઘણું ચેન્જીસ આપણે એફએનડો માર્કેટમાં, ઇન્ડિયન માર્કેટ્સમાં જોવા મળશે આપણે. ઓકે, સો હજુ પણ ચેન્જીસ એન્ટિસિપેટ તમારે અહીંયાથી ખાસ કરવા જોઈએ. આગળ સ્ટોક્સની વાત કરતા પહેલા એક બહુ મહત્વપૂર્ણ ઇનપુટ સામે આવ્યા છે. વર્ષ 2024 પૂરું થયું તો સમગ્ર વર્ષ દરમિયાન બધા જે મોટા કોર્પોરેટ્સ છે તેમના દ્વારા જે મર્જર એન્ડ એક્વિઝિશન્સ કરવામાં આવ્યા હતા, 2024માં ડીલના આંકડાઓ જુઓ. 2024માં સૌથી મોટું જે રિલાયન્સ ગ્રુપ છે તેનાથી પણ વધુ મર્જર એન્ડ એક્વિઝિશનની ડીલ અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. અદાણી ગ્રુપ દ્વારા 2023માં જે હતું તેની સામે 2024માં 263.3% વધુ M&A ડીલ એટલે કે મર્જર એન્ડ એક્વિઝિશન ડીલ કરવામાં આવી. સામે રિલાયન્સ ગ્રુપ દ્વારા 2023 સામે 2024માં જે M&A એક્ટિવિટીઝ એટલે કે મર્જર અને એક્વિઝિશનની એક્ટિવિટીઝ છે તે 64.2% ઘટી છે. અદાણી ગ્રુપ દ્વારા 2024માં $632 કરોડ ડીલ થઈ છે. રિલાયન્સ ગ્રુપ દ્વારા $314 કરોડ ડીલ થઈ છે. એટલે કે રિલાયન્સ ગ્રુપે બહુ વધારે જેને કહેવાય કે 2022ની સામે 23માં અને 23ની સામે 24માં તમે જુઓ, કમ્પેરિઝન કરો તો ડીલનો ખર્ચો એટલો નથી કર્યો, પણ અદાણી ગ્રુપે તેને ઓવરટેક કરી લીધું. ત્રીજા નંબર પર JSW ગ્રુપ છે કે જેમના દ્વારા 2024માં $232 કરોડ ડીલ થઈ છે. એટલે JSW ગ્રુપ અને અદાણી ગ્રુપ બંનેએ પોતાની M&A એક્ટિવિટીઝ વધારી છે. સામે રિલાયન્સ ગ્રુપ દ્વારા M&A એક્ટિવિટીઝને થોડી સ્લો કરવામાં આવી છે તેવું અહીંયા તારણ આપણને જોવા મળ્યું છે. યજ્ઞેશ, આપના પાસે M&A એક્ટિવિટીઝ પર અદાણી ગ્રુપ પર હું ખાસ નજર કરવા માંગીશ. અદાણી ગ્રુપનો કોઈ સ્ટોક, આ જે સમાચારો છે તેને લઈને તમને લાગતું હોય મે બી પોસિબલ ટોપ 5 કંપની જે લિસ્ટેડ છે તેમાંથી કોઈ જગ્યા તમને જો દેખાતી હોય તો સર. તમે જે ડેટા આપ્યા ઘણા ઇન્ટરેસ્ટિંગ છે M&A એક્ટિવિટીઝના. ઓવરઓલ આપણે જોયું તો રિલાયન્સનું 2024માં તો ઓછું જોવા મળ્યું હતું, પરંતુ અદાણી ગ્રુપ્સની અંદર આપણને જોવા મળ્યું છે આ જે M&Aની ડીલ્સ છે. મારું એવું માનવું છે કે હજુ પણ અદાણી ગ્રુપની અંદર આ વર્ષમાં પણ જોવા મળી શકે છે. જે રીતે અદાણી ગ્રુપ્સની અંદર આપણે કાયમ જોતા હોઈએ છે કે ઘણીવાર ન્યૂઝ આવે છે અને સ્પેશિયલી નેગેટિવ ન્યૂઝ માર્કેટમાં આપણને
ઘણીવાર વીકેન્ડ્સમાં જોવા મળે છે, અદરવાઇઝ માર્કેટ શરૂઆતની પહેલા જ જોવા મળે છે. તો કાઉન્ટર્સમાં આપણે અદાણીના કાઉન્ટર્સમાં જે સ્ટોક્સ છે એમાં ઘણી વોલેટિલિટી જોતા હોઈએ છીએ. ઓપનિંગ સાથે આપણે લગભગ 5-6% ગેપ ડાઉન પણ જોતા હોઈએ છીએ. તો મારું એવું માનવું છે કે અદાણી ગ્રુપ્સમાં જે અત્યારે મોમેન્ટમ બિલ્ડ થયું છે, જે રીતની વોલેટિલિટી ખાસ કરીને જોવા મળી છે, તો શોર્ટ ટર્મ ટ્રેડર્સે તો અત્યારે દૂર જ રહેવું જોઈએ. પ્રોપર કોઈ હાયર ટાઈમ ફ્રેમ ચાર્ટ પર રિવર્સલ્સ જોવા મળે છે નીચેના લેવલથી, ત્યારબાદ એક અપ્રોચ રાખવો જોઈએ બાઇંગ માટે. તો અત્યારે તો મારો વ્યૂ છે કે આપણે અવોઇડ કરવું જોઈએ. અવોઇડનો વ્યૂ ક્લિયર કટ ઇન્ડિકેશન બની રહ્યા છે, નજર રાખીશું. સર, માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે, ઘટાડો આવી રહ્યો છે 1%, એટલે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી પણ વધુ ઇન્ટેન્સ 236 પોઈન્ટ ઘટાડા સાથે નિફ્ટી સેટલ થયો છે ઓલમોસ્ટ 1% પર. બેંક નિફ્ટી સેટલ થયો છે 0.96%ના ઘટાડે 48264 પર. નિફ્ટી સેટલ થયો છે 23195, 23200 ઓલમોસ્ટ એન્ટિસિપેટ આપણે કરેલું જ હતું, તો એ થઈ રહ્યું છે. મિડ કેપ સ્મોલ કેપ હાલત ખરાબ, 1.25% નીચે મિડ કેપ સેટલ થયો, સ્મોલ કેપ સેટલ થયો 1.25%થી વધુના ઘટાડા સાથે. ઓલમોસ્ટ હાલત ખરાબ જ જોવા મળી રહી છે. સેક્ટર કયું પીટાઈ રહ્યું છે સૌથી વધુ, આવો નજર કરી લઈએ. સૌથી વધુ ઘટાડો કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.5% નીચે, કન્ઝમ્પશન 0.5% નીચે, પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝીસ 0.5% નીચે, રિયલ એસ્ટેટ 0.5% નીચે. 1.37%નો ઘટાડો એફએમસીજીમાં છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં 1.32%નો ઘટાડો છે. સૌથી ઓછો ઘટાડો આઈટીમાં છે, તે પણ 0.5% નીચે. હાલત ખરાબ, બહુ ખરાબ ઓપનિંગ થઈ રહ્યું છે ભારતીય માર્કેટ્સનું. સર, સ્ટોક કોઈ સિલેક્ટ કર્યા હોય તો કહી દો હવે ફટાફટ, કેમ કે આમાં તો માર્કેટની હાલત તો સાવ ખરાબ છે. રેકમેન્ડેશન તરીકે કયા કયા સ્ટોક્સ આજે ધ્યાનમાં રાખી રહ્યા છો તમે? જે રીતનું માર્કેટ છે ઓવરઓલ વ્યૂ લાસ્ટ વીકમાં પણ બેરિશ છે, તો શુક્રવારે પણ જોઈએ તો કોટક બેંકનું પહેલું એક કાઉન્ટર છે. બેન્કિંગ સેક્ટર વીક લાગી રહ્યું છે, સ્પેશિયલી પ્રાઇવેટ બેંક. કોટક બેંકમાં વેચવાની સલાહ છે, શોર્ટ સેલની. 1780નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 1700ના લક્ષ્યાંક એક એક્સપેક્ટેડ છે. સોરી. બીજી જે પસંદગી છે બાયોકોનનું છે, ફાર્મામાંથી. એમાં પણ વેચવાલી કરીને ચાલી શકે છે. ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સથી આપણને રિજેક્શન મળી રહ્યું છે. 370નો સ્ટોપ લોસ રાખવાનો છે અને 345 સુધીનો એક લક્ષ્યાંક એક્સપેક્ટેડ છે. તો બંનેમાં શોર્ટ સેલની સલાહ. કોટક બેંક તમને વેચવાની સલાહ બની રહી છે. અહીંયાથી ખાસ હાલત ખરાબ હજુ પણ થઈ શકે તેમ છે, તો એ તમે નજરમાં રાખો. સર, બીજા સ્ટોકનું નામ શું કહ્યું તમે? બાયોકોનમાં પણ વેચવાની સલાહ છે, રાઈટ? યસ, તો બાયોકોનમાં પણ વેચવાની સલાહ, કોટક બેંકમાં પણ વેચવાની સલાહ. 1700 સુધીના ટાર્ગેટ્સ અહીંયાથી ખાસ બની રહ્યા છે અને બાયોકોન તમારા સ્ક્રીન પર 350ના ટાર્ગેટ્સ. આ છે આજની સ્ટ્રેટેજીસ સેલ સ્ટોક્સ બંનેમાં. નિફ્ટીનો ટોપ લૂઝર છે ટાટા કન્ઝ્યુમર, અને શા માટે ના હોય? કન્ઝ્યુમર જે ડિફેન્સિવ સ્ટોક્સ છે, કન્ઝમ્પશન, એફએમસીજી સ્ટોક્સ, આ બધામાં વેચવાલી. નિફ્ટી એફએમસીજી આજે ખાસો ઘટાડો બતાવે છે. ટાટા કન્ઝ્યુમર 2.84% નીચે, આઈટીસી 2.23% નીચે છે. ત્યારબાદ તમે જુઓ ટ્રેન્ટ શોપિંગ સાથે જોડાયેલો સ્ટોક છે, એટલે સ્વાભાવિક અસર આવે, 1.84% નીચે. કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ સાથે જોડાયેલા સ્ટોક્સમાં મેજર વેચવાલી આવી રહી છે. સર, કન્ઝમ્પશન પર નજર કરો. નિફ્ટી કન્ઝમ્પશન હાલત ખરાબ, આજના દિવસે ખરાબ ઓપનિંગ. ટોપ લૂઝર ટાટા કન્ઝ્યુમર. ઓવરઓલ કન્ઝ્યુમરમાં આપણે જોઈએ તો કન્ઝમ્પશનની અંદર કન્ઝ્યુમર ડ્યુરેબલ ઇન્ડેક્સની વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ લેવલ્સ બ્રિજ થતા જોવા મળ્યા હતા લાસ્ટ વીકની અંદર. જે રીતે ટાટા કન્ઝ્યુમરની વાત કરીએ તો એમાં પણ આપણે એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા હતા. લાસ્ટ 2 મંથથી આપણે આ લેવલ્સને રેઝિસ્ટન્સ ફેસ કરીએ છીએ. 975 પાસે લગભગ 3 થી 4 વાર અટેમ્પ્ટ કર્યો છે, પરંતુ બ્રેકઆઉટ થયો નથી. તો 975ની ઉપર જ વ્યૂ પોઝિટિવ છે, પરંતુ આજે આપણે જોઈએ તો એ લેવલ્સથી રિજેક્શન છે અને નીચે આપણે લગભગ 945 પાસે શરૂઆત કરી રહ્યા છે. તો ઘટાડો થોડો હજુ નીચે રિટ્રેસમેન્ટ જઈ શકે છે 930 સુધી. તો અત્યારે તો બાઇંગ માટે કાઉન્ટર અવોઇડ કરવું જોઈએ. અવોઇડનો વ્યૂ બની રહ્યો છે, નજર રાખવાની રહેશે. સર, આવી જાઓ ડીમાર્ટ પર. નંબર્સ આવી ગયા છે. પહેલાં તમને બિઝનેસ અપડેટ જોવા મળ્યા હતા, હવે નંબર્સ 5% નીચે. ઓહ માય ગોડ, 3500 રૂપિયા પર ખુલી રહ્યો છે. આવક 17.7% વધી છે, નફો 4.8% વધ્યો છે, એબિટા એમના જુઓ 8.7% વધ્યા છે, પણ માર્જિનમાં ઘટાડો. અને આ જ કોન્સ્ટન્ટ પ્રોબ્લેમ ડીમાર્ટ સાથે પહેલેથી હતો. ક્વિક કોમર્સ જ્યારથી આવ્યું છે, ડીમાર્ટના માર્જિનને એવી તો ફિટકાર પડી છે કે હાલત ખરાબ છે. આવી સ્થિતિમાં આજે સ્ટોકની પણ હાલત ખરાબ. સર, 5% નીચે ખરીદવાની કોઈ જગ્યા ડીમાર્ટમાં?
જે એક્ઝેક્ટલી કન્સર્ન છે ડીમાર્ટની અંદર તમે કહ્યું એ પ્રમાણે કે ઈ કોમર્સની જે આપણે છેલ્લા 2 ક્વાર્ટરની અંદર ગ્રોથ જોઈ રહ્યા છે, સ્પેશિયલી Q3 ની અંદર માર્જિન્સ પર ડેફિનેટલી પ્રેશર પડી રહ્યું છે. નંબર્સ તો ઘણા અટ્રેક્ટિવ જોવા મળી રહ્યા છે અર્નિંગ્સ વાઇઝ, પરંતુ જે માર્જિનમાં જે આપણે પ્રેશર જોઈ રહ્યા છે, સ્ટોકના ફંડામેન્ટલ્સને ક્યાંક ને ક્યાંક નુકસાન કરી રહ્યો છે. ઓવરઓલ મેનેજમેન્ટ કમેન્ટરીમાં પણ એ જ કન્સર્ન આપણને ઘણીવાર જોવા મળે છે. ચાર્ટ સ્ટ્રક્ચર સમજીએ આપણે તો બહુ ઇમ્પોર્ટન્ટલી વીકલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ પર આપણે જોઈએ તો વેચવાલી જોઈ હતી. લાસ્ટ ફ્યુ વીક્સની અંદર બાઉન્સ બેક જોયો, લગભગ લાસ્ટ 1 વીકની અંદર, અને 4100 પાસે આપણે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યા હતા, ત્યાંથી આપણે ફરીથી નીચે પડવાની શરૂઆત કરી છે. તો ગોઈંગ ફોરવર્ડ જે સપોર્ટ બની રહ્યો છે મારા હિસાબે એ નીચેમાં આપણને ક્યાંક ને ક્યાંક 3400 પાસે જોવા મળી શકે છે. તો સ્ટોક પ્રાઇસની અંદર લગભગ 3400 સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. 3400 ના લેવલ અગર બ્રેક થાય છે તો નીચેમાં આપણને 3100 ના પ્રીવિયસલી સ્વિંગ ફોર્મ થયા છે 2022માં, તો 3100 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે છે. તો મારો વ્યૂ અત્યારે તો ડીમાર્ટની અંદર બેરિશ છે. પોસિબિલિટી છે કે આપણે 3400 ના ફર્સ્ટ લેવલ્સ અચીવ કરી શકીએ છીએ. તો અત્યારે એવી કોઈ બાઇંગની સલાહ નથી, કારણ કે એવું લાગી રહ્યું છે કે સ્ટોક હજુ ડાઉન સાઇડ મોમેન્ટમ બતાવી શકે છે. ડાઉન સાઇડ મોમેન્ટમની શક્યતા હજુ પણ ડીમાર્ટમાં જોવા મળી રહી છે. નજર રાખીએ સર, સામે જસ્ટ ડાયલ ફ્લેટ ઓપન થવા જઈ રહ્યો છે 1035 પર. અહીંયા પણ નંબર્સ આવ્યા છે. આવક 8% વધી છે, નફો જે છે તે કંઈક 43% વધ્યો છે. એબીટા તમે જુઓ તો ત્યાં 44%નો વધારો છે, અને માર્જિન જે છે તેમાં પણ સારો સુધારો છે. પણ માર્કેટના પરફોર્મન્સ સામે જે રિએક્શન પરિણામનું આવવું જોઈતું હતું જસ્ટ ડાયલમાં તે નથી, કેમ કે માર્કેટની હાલત ખરાબ છે. પણ સ્ટોક પોઝિટિવ છે સર. ઓપન થયા બાદ તેજીના ચાન્સીસ લાગે છે જસ્ટ ડાયલમાં? જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર છે, ડાઉન ટ્રેન્ડેડ સ્ટોક છે, હાઈ ટર્મ લોઅર ટોપ લોઅર બોટમ જોવા મળી રહ્યા છે. 50 દિવસની મૂવિંગ એવરેજથી કન્ટિન્યુઅસલી આપણને રેઝિસ્ટન્સ જોવા મળ્યો છે. લગભગ ઓક્ટોબર મહિનાથી આપણે જોઈએ તો જ્યારે 50 દિવસ પાસે આવ્યો છે સ્ટોકમાં વેચવાલી જોવા મળી છે. અત્યારે પણ આપણે જોઈએ તો લગભગ જાન્યુઆરી મંથથી શરૂઆતમાં જ આપણને લગભગ 1080 1090 પાસે આ લેવલ્સ જોવા મળ્યા હતા. એક્ઝેક્ટલી એની 50 દિવસની મૂવિંગ એવરેજ છે. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં ત્યાં જ આપણને વેચવાલી જોવા મળી છે. તો અત્યારે જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે, મને એવું નથી લાગતું કે સ્ટોકમાં કોઈ સ્ટ્રોંગ અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે. પોસિબિલિટી છે કે રિઝલ્ટનું થોડું રિએક્શન જોવા મળી શકે, પરંતુ એક જે પોઝિટિવ બાઇંગ અપ્રોચ રાખવો જોઈએ અહીંયા એક આપણને ગેરહાજરી જોવા મળી રહી છે. મારું એવું માનવું છે કે આ કાઉન્ટરને હાલ પૂરતું તો અવોઇડ કરવું જોઈએ. વોઇડનો વ્યૂ બની રહ્યો છે કાઉન્ટર પર. જસ્ટ ડાયલ ડાઉન ટ્રેન્ડનો સ્ટોક પણ આજે ફ્લેટ ઓપનિંગ છે. ભારતીય માર્કેટ્સના ઘટાડા સામે પરિણામ સારા છે. પોસિબલી જો કોઈ રિવર્સલ આવવાનું હોય તો આજે પછી આપણે ક્લોઝિંગમાં ફરી ચર્ચા કરીશું. પણ ભારતીય માર્કેટ્સ ઓપનિંગ માટે તૈયાર છે. આવો નજર કરી લઈએ ભારતીય માર્કેટ્સના ઓપનિંગ પર. 23,195 હાલત ખરાબ. આ એ ઇન્ડેક્સ છે કે જેણે સપ્ટેમ્બરમાં ટોપ આઉટ કર્યું હતું 26,200 પર. ત્યાંથી 23,200 પર છો તમે. 26,200 થી 23,200, 3,000 પોઈન્ટ સપ્ટેમ્બરના ટોપથી લઈને અત્યારે તમે નીચે આવી ચૂક્યા છો. આવી સ્થિતિમાં 23,200 પર ઓપનિંગ તમને જોવા મળી રહી છે. નિફ્ટી હાલત ફર્ધર ખરાબ. બેંક નિફ્ટી અહીંયા 1% ઘટાડો, નિફ્ટીમાં પણ ઘટાડો છે. શરૂઆતી ઓપનિંગ બાદ રિએક્શન બહુ વાઇલ્ડ સ્વિંગ્સના છે. એક વખત માર્કેટને સેટલ થવા દો, કેમ કે ઘટાડા બાદ થોડી રિકવરી સ્વાભાવિક માર્કેટ આપે, પણ ટ્રેન્ડ તો તમને 9.25 9.30 સુધીમાં ખબર પડશે. વિક્સ નજર કરો વોલ્ટિલિટી ઇન્ડેક્સ પર 1577 હાઈઝ પર હાઈઝ બનાવી રહ્યો છે ઇન્ટ્રા ડે, અને અહીંયા વિક્સનો વધારો હજુ પણ સૂચવે છે ભારતીય માર્કેટ્સમાં ભય ઓછો થયો નથી. નજર કરો તમે મિડ કેપ સ્મોલ કેપ પર. ખતરનાક વેચવાલી 1.5% વધુ નીચે. મિડ કેપ સ્મોલ કેપ જુઓ 17,420, 1.25% વધુની વેચવાલી અહીંયા. કમ્પેરેટિવલી મિડ કેપ થોડો સેટલ ઓછા ઘટાડા પર થયો હતો સ્મોલ કેપની સામે, પણ સ્મોલ કેપ કરતાં મિડ કેપમાં વેચવાલી વધી રહી છે. તમે જુઓ ખાસ જસ્ટ ડાયલ છે, આપણે વાત કરી રહ્યા હતા, એક વખત નજર કરો 1.25% નીચે. જોયું તમે સરે જે રીતે કહ્યું હતું તે પ્રમાણે ફર્ધર વેચવાલી આવી રહી છે. લો બની ગયા છે 1022ના. નજર રાખીએ આવો નિફ્ટીના ડેઝ જે ડેલી હાઈઝ અને લોઝ છે તેના પર નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ નિફ્ટીના ટોપ લૂઝર્સમાં છે ઇન્ડસઇન્ડ બેંક. તમને અત્યારે ફિલહાલ સારી મજબૂતી આવતી જોવા મળી રહી છે. ઇન્ડસઇન્ડ બેંક પર નજર કરો. સૌથી પહેલાં સૌથી સારી મજબૂતી ટોપ ગેઇનર જે છે તે ઇન્ડસઇન્ડ બેંક છે. સામે ખરીદદારીમાંથી વેચવાલીમાં બીપીસીએલ આવ્યો છે. ક્રૂડના ભાવ વધી રહ્યા છે, સ્વાભાવિક સીધી અસર 2.5% નીચે. બીઈએલ 2% નીચે છે. પાવરગ્રીડ, ટ્રેન્ટ, અદાણી એન્ટરપ્રાઇઝ આ બધા જ સ્ટોક્સમાં વેચવાલી. એસબીઆઈમાં હાલત ખરાબ 1.25% નીચે. અત્યારે ફિલહાલ સ્ટોક કોશિશ થઈ રહી છે માર્કેટની અત્યારે સ્ટોપ થવાની, હોલ્ડ કરવાની આજના જે કંઈ પણ વેચવાલી છે તેને. એવી સ્થિતિમાં
એકમાત્ર કાઉન્ટર આજે નિફ્ટીનો લીલા નિશાનમાં છે, ઇન્ડસઇન્ડ બેંક. બાકી કોઈ જગ્યાએ ખરીદદારી નથી. આઈટી બચાવવાની કોશિશ કરી રહ્યો એવું લાગે છે. TCSમાં થોડી ખરીદદારી આવી રહી છે. એક વખત નજર કરો, ઇન્ફોસિસમાં ખરીદદારી આવી રહી છે. સર, નિફ્ટી આઈટી કોશિશ કરી રહ્યું છે રિવાઇવલની. સૌથી પહેલા નજર તમારી ત્યાં આવવી જોઈએ. નિફ્ટી આઈટીના ચાર્ટ્સ એક વખત નજર કરો સર. જે લાસ્ટ વીકમાં આપણે પરિણામ જોયા હતા નિફ્ટી આઈટીમાંથી મેજર કંપનીમાં એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું હતું. એના હિસાબે આપણે જોયું તો TCS છે, ઇન્ફોસિસ છે, વિપ્રો છે, ઘણા બધા સ્ટોક્સની અંદર એક વન સાઇડેડ મોમેન્ટમ અપસાઇડ આપણને જોવા મળ્યું હતું. પ્રીવિયસલી જે ઇમ્પોર્ટન્ટલી આઈટી સેક્ટરમાં જે હાઈસ ફોર્મ થયા હતા 44,300 એની ઉપર આપણે ટ્રેડ કર્યું હતું અને આજે પણ આટલી ખરાબ શરૂઆતમાં આપણે 44,300 ની લેવલ્સને જાળવી રાખ્યા છે. તો મારો વ્યૂ પોઝિટિવ છે. શોર્ટ ટર્મમાં હજુ પોસિબિલિટી છે કે આઈટી એક આઉટ પરફોર્મર રહી શકે છે. આઈટી સારું પરફોર્મર રહી શકે છે. આવો બ્રેકનો સમય. બ્રેક બાદ માર્કેટ સેટલ થઈ જશે. ચર્ચા આગળ વધારે યથાવત રાખીશું બ્રેક બાદ. બ્રેક બાદ સ્વાગત. એકમાત્ર કાઉન્ટર નિફ્ટીને બચાવવા આગળ વધ્યો છે ઇન્ડસઇન્ડ બેંક. ચાર્ટ પર નજર કરો, 956 પર સ્ટોક આવ્યો આજે. એક અઠવાડિયામાં આજના રિકવરીને બાદ કરતા નહીં, એડ કરતા પણ અત્યારે ફિલહાલ એક અઠવાડિયામાં 3.34% ડાઉન, આજે 2% ઉપર. તમારા 52 વીક હાઈ લો જોઈ લો, 926ના 52 વીક લો છે. આજનો લો છે 934, ત્યાંથી ઉપર 960 પર. અત્યારે ફિલહાલ અટકવાની પૂરી કોશિશ ઇન્ડસઇન્ડ બેંક કરી રહ્યો છે. યજ્ઞેશ સર, ચાર્ટ પર નજર કરી લો. ઇન્ડસઇન્ડ બેંક એકમાત્ર લીલા નિશાનમાં. ઇન્ડસઇન્ડ બેંકમાં ઓલરેડી આપણે જોયું તો એક ઘણી વેચવાલી આપણે જોઈ ચૂક્યા છે. તમે કહ્યું પ્રમાણે જે નવા 52 વીક લો ફોર્મ થયા હતા 926ની અરાઉન્ડ થયા હતા અને લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આપણે જોયું તો એ લેવલ્સ પાસે લગભગ 933-930 પાસે લોસ ફોર્મ કર્યા હતા અને આજે એક સારી રિકવરી જોવા મળી રહી છે. મોમેન્ટમ ઇન્ડિકેટર જોઈએ તો એક પોઝિટિવ ડાયવર્જન્સ દર્શાવી રહ્યું છે. તો ઓવરઓલ ક્યાંક ને ક્યાંક સ્ટોકની અંદર શોર્ટ ટર્મ રિવર્સલ ફોર્મેશન જોવા મળી રહ્યા છે. હજુ પણ કન્ફર્મેશન એવા સોલિડ કોન્ક્રીટ જોવા નથી મળી રહ્યા, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ 923-925 જે લોસ ફોર્મ થયા છે 52 વીક એ અત્યારે શોર્ટ ટર્મ માટે આપણને એક બોટમ કહી શકીએ આપણે. અને પોસિબિલિટી છે કે ઇન્ડસઇન્ડ બેંકની અંદર એક રિકવરી જોવા મળે. ઉપરમાં જોઈએ તો 970 એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મ કર્યો છે. 20 દિવસની મૂવિંગ એવરેજ 970 પાસે જોવા મળી રહી છે. ત્યાં સુધીના લેવલ્સ આપણને આવતા જોવા મળી શકે છે. તો જે રીતે બોટમ ફોર્મેશનનું કંઈક કન્ફર્મેશન અગર આપણને મળે તો એક બાઇંગ માટે આપણે અપ્રોચ કરી શકીએ, પરંતુ હજુ એવું કોઈ કન્ફર્મેશન નથી. તો અત્યારે તો વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. વેઇટ એન્ડ વોચ સલાહ આપણને બની રહી છે. નજર રાખીશું. એક સ્ટોક PCBL પર નજર કરો સાહેબ. નંબર્સ આવ્યા છે. સ્ટોક 10% નીચે, 9.25% અત્યારે ફિલહાલ. આવક 21% વધી, નફો 39% ઘટ્યો અને આ જે પનિશ કરી રહ્યું છે નફો ઘટ્યો છે. આ તમે એબિટા જુઓ, એમના 14% વધ્યા છે. માર્જિનમાં જે છે તે ઘટાડો છે. નફો અને માર્જિન ઘટ્યા. ડિવિડન્ડની જાહેરાત. સ્ટોક 9%થી વધુ નીચે અત્યારે ફિલહાલ લો બન્યા છે 346. બાઇંગ આવી રહ્યું છે 346થી. તરત જ વાત કરી આપણે 356.58 પર. સર, PCBL PCBLમાં જોઈએ તો નંબર એક ડિસઅપોઇન્ટમેન્ટ આપી રહ્યા છે. જે રીતે માર્જિન્સમાં પણ આપણે જોઈએ તો કોઈ ખાસ ઇમ્પ્રુવમેન્ટ નથી જોવા મળી રહ્યું. ટેકનિકલ સ્ટ્રક્ચર સમજીએ 380 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ હતો. પ્રીવિયસલી આપણે નવેમ્બર મહિનામાં આ લેવલ્સ પર સપોર્ટ જોયો હતો અને ઓગસ્ટ મહિનામાં 2024માં આ બંને વાર આપણે સ્ટ્રોંગ સપોર્ટ હોલ્ડ કરી રહ્યા હતા. લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં પણ આ લેવલ્સને લીધે આપણે નીચેથી રિકવરી જોવા મળી હતી. શુક્રવારે જે લોસ ફોર્મ કર્યા હતા 383ના અને જે ક્લોઝિંગ આપ્યો હતો આપણે 391નો. પરંતુ એ ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આજે આપણે ગેપના જોડે, ગેપ ડાઉન જોડે બ્રેક કરી રહ્યા છે. તો ગોઈંગ ફોરવર્ડ 385-390 મારા હિસાબે બહુ સ્ટ્રોંગ હર્ડલ રહેશે આ કાઉન્ટર માટે. વ્યૂ ડેફિનેટલી બેરિશ છે. હજુ પણ પોસિબિલિટી છે કે સ્ટોકની અંદર ડાઉનસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે આપણને. ઓવરઓલ લેવલ્સની વાત કરીએ તો 330 પાસે એક સપોર્ટ જોવા મળી રહ્યો છે. તો 330ના લેવલ્સ આવતા આપણને PCBLના કાઉન્ટરમાં જોવા મળી શકે છે. તો ઉછાળો કોઈ પણ આવે છે 385ના સ્ટોપ લોસથી વેચવાલીની સલાહ છે. 385ના સ્ટોપ લોસથી ખરીદો અહીંયા સલાહ બની રહી છે. ઉછાળો આવે ત્યારે ફરી એકવાર જગ્યા બની રહી છે. સનટેક અહીંયા સનટેક આ PCBL સનટેક નેક્સ્ટ સ્ટોક છે મારો. સનટેકમાં અત્યારે ફિલહાલ તમે જુઓ છો કે ફર્ધર વેચવાલીના ચાન્સીસ. સર, સનટેકના ચાર્ટ પર નજર કરો. હું બિઝનેસ અપડેટ આવ્યા છે એક વખત દર્શક મિત્રોને જણાવી દઉં. પ્રી સેલ્સ એમનું 40% વધ્યું છે. મતલબ કે બુકિંગનું જે હોય તે પહેલાં
ખાસ પ્રોજેક્ટ લોન્ચ થાય અને બુકિંગ થઈ જાય તેમાં 40% વધારો છે, 635 કરોડ થઈ ગયા. પણ કલેક્શન એમના તમે જુઓ 23.3% ઘટ્યા છે. મતલબ ઓલરેડી જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમાં પછી ખાલી કલેક્શન જે આવવું જોઈએ, જે સ્ટેજ પ્રમાણે કન્સ્ટ્રક્શન થતું જાય એને આગળનું, એ કલેક્શન ઘટ્યું છે. 23.3% ઘટીને 336 કરોડ. સ્ટોક ડેફિનેટલી પનિશ થઈ રહ્યો છે. 478ના હાઈ છે સર, 464ના લો અત્યારે બનાવ્યા છે. અત્યારે ઓલમોસ્ટ 3.5%ની વેચવાલી. એક ઇમ્પોર્ટન્ટ સિમેટ્રિકલ ટ્રાયંગલ પેટર્ન ફોર્મેશન ડેઇલી ટાઈમ ફ્રેમ પર જોયું હતું. એનું નીચેની સાઈડ બ્રેકઆઉટ જોવા મળ્યું છે 490 ની નીચે. તો એક ઇમ્પોર્ટન્ટ આપણે કહી શકાય કે ડેવલપમેન્ટ હતું પ્રાઇસ સ્ટ્રક્ચર વાઇઝ. એ લેવલ્સને ફરીથી આપણે એક બાઉન્સ બેક જોયો અને રીટેસ્ટ કર્યા લગભગ 500ના લેવલ સુધી, અને ત્યાંથી ફરીથી આપણે વેચવાલી જોઈ રહ્યા છે. તો ક્લિયરલી ચાર્ટ સ્ટ્રક્ચર તો એક નેગેટિવ સંકેત આપી રહ્યા છે, કારણ કે બ્રેકડાઉન છે ઇમ્પોર્ટન્ટ લેવલ્સની નીચે. એક ઇમ્પોર્ટન્ટ પેટર્ન પણ બ્રેક થઈ છે. પેટર્નના ટાર્ગેટ આપણે જોઈએ તો લગભગ આપણે જોઈએ તો 490 પાસે એક ઇમ્પોર્ટન્ટ જે બ્રેકઆઉટ જોયો છે, તો પોસિબિલિટી છે કે 440 430ના એક લેવલ્સના એક આપણા ટાર્ગેટ જોવા મળી રહ્યા છે. તો આ લેવલ્સ આપણને આ સ્ટોકની અંદર આવતા જોવા મળી શકે છે. તો વ્યૂ બેરિશ છે મારો સનટેક રિયાલિટી માટે. પોસિબિલિટી છે કે 430 થી 440ના લક્ષ્યાંક આપણને જોવા મળી શકે છે. તો કોઈની પાસે અગર હોય છે તો ઉછાળો કોઈ પણ આવે છે તો એક્ઝિટની સલાહ છે. નીચે આપણે 480 490ની પાસે કોઈ ઉછાળો જોવા મળે તો એક્ઝિટ કરવાની સલાહ છે, કારણ કે એવું લાગી રહ્યું છે કે 430 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટરમાં જોવા મળી શકે. 430 આગળ જતા જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. નેક્સ્ટ સ્ટોક સર, એનએલસી ઇન્ડિયા. બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. સિમેન્ટ પ્રોડક્શન 12% ઘટ્યું. સ્ટોક પનિશ થવાની કોશિશ કરતો હતો, પણ સર ન્યૂનતમ સ્તરોથી બાઇંગ આવ્યું છે એનએલસી ઇન્ડિયામાં. 236ના લોથી 240 પર. ક્વિક ચેક લઈ લઈએ ચાર્ટ પર. એનએલસી ઇન્ડિયા જે રિકવરી આવી છે ટકે તેમ છે કે કેમ? એનએલસી ઇન્ડિયાના ચાર્ટ પર 230 પાસે એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. આપણે જોઈએ તો લગભગ ગુરુવારના ટ્રેડિંગ સેશન્સમાં આ લેવલ્સથી બહુ સ્ટ્રોંગ આપણને મોમેન્ટમ અપસાઇડ જોયું તો લગભગ 5.5%ની તેજી જોઈ હતી, અને ફ્રાઇડેના સેશનમાં એક સ્મોલ રિટ્રેસમેન્ટ જોયું આપણે. ઓવરઓલ જે સાઇડવેઝ કાઉન્ટર છે ઓવરઓલ જોઈએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર નીચેમાં 230 અને ઉપરમાં 260 પાસે એક રેઝિસ્ટન્સ ફોર્મ કરી રહ્યો છે. તો ક્યાંક ઇન બિટવીન આપણે ટ્રેડ કરી રહ્યા છે. તો જે રીતે પ્રાઇસ સ્ટ્રક્ચર છે તો અત્યારે તો એવી કોઈ બાઇંગની સલાહ નથી બની રહી. બાઇંગની સલાહ નથી. અને સર આ સાથે જ સમયથી કુછ રજા લેવાનો જેટલી આપણે ચર્ચા કરી આપના ડિસ્ક્લોઝર્સ. ઘણા બધા સ્ટોક્સ પર આપણે બાય અને સેલ માટે ડિસ્કશન કર્યું છે. ઘણા સ્ટોક્સ આપણે રેકમેન્ડ પણ કર્યા છે. પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને મેં રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે થઈને. માર્કેટ્સ જુઓ ન્યૂનતમ સ્તરોથી રિકવર થવાની કોશિશ કરી રહ્યા છે. ટોપ ગેઇનરમાં ઇન્ડસઇન્ડ બેંક, શ્રીરામ ફિનાન્સ, એક્સિસ બેંક. બેંકમાં થોડું બાઇંગ આવ્યું છે, રાહતનો શ્વાસ લઈ રહ્યા છે, પણ બાકી ઓવરઓલ માર્કેટની હાલત ખરાબ. મિડ કેપ સ્મોલ કેપમાં પર્ટિક્યુલરલી હજુ પણ પેઇન પોઈન્ટ છે. નિફ્ટી, બેંક નિફ્ટી બંને થોડો બોટમ બનાવવાની કોશિશ અત્યારે ફિલહાલ કરી છે. જોઈએ આગળ શું થાય છે. આ સાથે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. ओपनिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.